સાંસદે પ્લેટફોર્મનું નિરીક્ષણ કરતા દરમિયાન નબળી કામગીરી સામે આવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપી। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા રેલવે સ્ટેશન પર થોડા મહિના પહેલા બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા। સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ અંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને લેખિત રજૂઆત કરતા સાંસદ જાતે જ સ્થળ પર પહોંચી પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન નબળી કામગીરી સામે આવતા સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે। સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે જીરા રેલવે સ્ટેશનના નવા બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરી અંગે 4 દિવસ પહેલા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને પત્ર લખીને રજૂઆત કરી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ સાંસદે જાતે જ જીરા રેલવે સ્ટેશન પર પહોંચી અને પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન નબળી કામગીરી થઈ હોવાનું નજર સમક્ષ આવતા સંબંધિત રેલવે અધિકારીઓ સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। સાવરકુંડલા તાલુકાના જીરા ગામે થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું। તે કામ ખૂબ જ નબળું થયેલું હતું। આ અંગે મને જાણ થતા મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી। આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમને જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું। ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે। જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મનું કામ થોડા મહિના પહેલા જ કરવામાં આવેલ છે। હાલમાં કામગીરી નબળી થઈ હોવાનું સાંસદ સુતરિયાએ વાત કરી હતી। ₹6 કરોડના વિવિધ વિકાસ કામોના પ્લેટફોર્મનું કામ કરવામાં આવેલ છે, પરંતુ પ્લેટફોર્મમાં થયેલી નબળી કામગીરી સાંસદની નજરે ચડતા સાંસદ ભરતભાઈ સુતરિયાએ જવાબદાર કોન્ટ્રાક્ટરની એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે। જે નબળું કામ થયું છે અને તોડી નવું કામ કરવાની પણ સૂચના અધિકારીને આપી છે। જીરા ગામે રેલવે સ્ટેશન જે બન્યું છે તે રેલવે સ્ટેશનનું કામ નબળું થયું હતું। મારી પાસે ફરિયાદ આવી। અમારા એક મહામંત્રી રામદેવસિંહભાઈ હતા, એને ફરિયાદ કરી અને મને પત્ર લખ્યો હતો કે કેન્દ્રની યોજના છે, નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે કે રેલવે સ્ટેશન સુંદર હોવા જોઈએ અને ગુણવત્તાવાળા જે અમે પૈસા આપ્યા છે એની અંદર કામ હોવા જોઈએ। ત્યારે મને ફરિયાદ મળતા મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું। તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું, જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું। તો મેં એને આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન જીરા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ। આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે। કેન્દ્ર સરકાર રેલવેના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ મામલે ભરત સુતરિયાએ કડક વલણ અપનાવ્યું છે। હવે જવાબદાર એજન્સી અને સંબંધિત અધિકારીઓ સામે વાસ્તવમાં શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું।